જય માતાજી ને જય શ્રાવણમાં બધાને આજ આપણે બનાવશું છોલે ચણાનું શાક. તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહી. ટમેટો લઈ લીધું છે એને આપણે ખમણી. હવે આપણે ડુંગળી લઈ લીધી છે એને આપણે ખમણી નાખશું. હવે આપણે ડુંગળી ટમેટા ખમણાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતનું આપણે ખમણી નાખ્યું છે. આપણે પાણી લઈ લીધું છે એને કુકરમાં આપણે મૂકી દીધું છે. છોલે છીણે નાખી દઈ બાફા. અને હવે આપણે એમાં નાખી દેવું મીઠું. જરૂર પૂરતી અત્યારે આપણે બાફામાં મીઠું નાખી દેવું. અને હવે આપણે 2-3 વિસલ વગાડી લેવું. હવે આપણા શેણા બફાઈ ગયા છે, આ રીતના થઈ ગયા છે. અને હવે આપણે તેલે મૂકી દીધું છે. હવે આપણે તેલ ગરમ થાય ત્યાં લગી રાહ જોઈ. હવે આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે રાઈ જીરું નાખી દઈએ. પછી 2 આપણે સુક્કલ મરચાં લીધા છે એ નાખી દેવું. અને હવે આપણે ડુંગળી ટમેટા ખમણેલા એ નાખી દેવું. પછી આપણે એને મિક્સ કરી નાખશું આ રીતનું. અને હવે આપણે ગેસ થોડોક ધીમો રાખશું. અને હવે આને સડવા દેવો. હવે આપણે આ ડુંગળી ટમેટા ને એવું સડી ગયું છે. હવે આપણે એમાં મસાલા નાખી દેવું. પેલા નાખી દેવું હળદર, પછી નાખી દેવું આપણે ધાણા જીરું. ને એ બે ને પેલા મિક્સ કરી લેવું આપણે આ રીતનું. હવે આપણે આની અંદર મરચું નાખી દેવું. આપણે જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણમાં નાખવાનું. પછી આને મિક્સ કરી લેવું. આ રીતનું મિક્સ કરી નાખવાનું. હવે આની અંદર આપણા બાફેલા શેણા નાખી દેવું. પછી આને આપણે મિક્સ કરી લેવું આ રીતના. આ રીતના મિક્સ કરીને ઘડીક આપણે સડવા દેવું આને. હવે આપણે આમાં પાણી એડ કરી દેવું. હવે આપણે આમાં કોથમરી એડ કરી દેવું. હવે આપણે એમાં થોડો ગરમ મસાલો નાખી દેવું.
હવે આપણે આમાં મીઠું થોડુંક એડ કરી દેવું, કારણ કે આપણે ઓછું નાખ્યું હતું એટલે અત્યારે થોડુંક નાખી દઈએ. પછી આને આપણે મિક્સ કરી લેવાનું આ રીતનું. આ રીતનું મિક્સ કરીને પછી આપણે હવે આને સડવા દેવું. હવે આપણું સોલા ચણાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો આપણી રેસીપી ગમી હોય તો આપણે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.